विद्यार्थी मित्रों, इंग्लिश बेसिक ग्रामरना अनुसंधाने आज आपणे अगाउना विडियोनी अंदर कंजक्शन एटले के संयोजकनी शरूआत करेली। तो ए विडियोनी अंदर आपणे त्रण कंजक्शनोनी चर्चा करेली, एंड, और अने बट। आ त्रणेय त्रण कंजक्शनोने बहु सारी रीते तमे भणी अने शीखी लीधा हशे। आजे आगळना एक कंजक्शननी आपणे चर्चा करीए जेनुं नाम छे अधरवाइज। जेनो गुजराती अर्थ थाय छे नहींतर। अधरवाइज कंजक्शन जे नो गुजराती अर्थ नहींतर एवो करवामां आवे छे। हवे आजे एनी आपणे व्याख्या लईए तो सौथी पहेली व्याख्या छे ओरनो समानार्थी अधरवाइज छे। पहलो मुद्दो ओरनो समानार्थी अधरवाइज छे। मतलब के आगळ आपणे एक कंजक्शन भणी गया, बीजा नंबरनो कंजक्शन ओर। ए ओर न वापरवू होय तो ओरनी जग्याए अधरवाइज कंजक्शन वापरी शकाय। मतलब के आ बंने एकबीजाना पर्याय एटले के समानार्थी शब्द छे, એટલે ઓર વાપરવું હોય તો ઓર વાપરી શકાય। ઓરની જગ્યાએ અધરવાઇઝ શબ્દ પણ તમે ઉપયોગ કરી શકો છો। બીજું છે પણ હવે ઓરમાં અને અધરવાઇઝમાં ફરક શું છે એ બીજા નંબરની વ્યાખ્યા કહેશે। ઓરની અંદર શું હતું મિત્રો, થોડું યાદ કરાવી દઉં કે તમારી પાસે રહેલા બે વિકલ્પમાંથી એક વિકલ્પની પસંદગી કરવા માટે ઓર વપરાય છે, જ્યારે અધરવાઇઝમાં અને ઓરમાં થોડોક માઇનર ડિફરન્સ છે। એ આ બીજી વ્યાખ્યા દ્વારા તમને ખબર પડી જશે કે બેમાંથી એક બાબતનો फरजियात स्वीकार करवो पड़े तेम होय त्यारे अधरवाइज वपराय छे। आ व्याख्या खास समझवानी छे मित्रों। शुं कहे छे व्याख्या के बे मांथी एक बाबतनो फरजियात स्वीकार करवो पड़े एम होय त्यारे वाक्यनी अंदर अधरवाइज वपराय छे। ज्यारे अगाऊ ओरनी अंदर शुं हतुं के बे विकल्पमांथी एकनी पसंदगी करवा माटे, એટલે કે પસંદગી કરો તોય ચાલે અને ન કરો તો ચાલે, ઇટ્સ ડિપેન્ડ ઓન યુ। જ્યારે આની અંદર શું થશે મિત્રો કે બે બાબત તમારી સામે આપેલી છે, એમાંથી એક બાબતનો તમારે ફરજિયાત સ્વીકાર કરવો જ પડે એવું હોય ત્યારે વાક્યની અંદર ઓર કંજક્શનનો આપણે અધરવાઇઝ કંજક્શનનો પ્રયોગ કરી શકીએ। જ્યારે ઓર કંજક્શનની અંદર શું હતું મિત્રો કે બેમાંથી એકનો સ્વીકાર કરો તોય ચાલે અને ન કરો તોય ચાલે। જ્યારે આની અંદર શું થશે, બેમાંથી એક બાબતનો તમારી પાસે ફરજિયાત સ્વીકાર કરવો જ પડે એવું હશે ત્યારે એની અંદર અધરવાઇઝ વપરાય। આ બંને વચ્ચેનો સહેજ ડિફરન્સ છે। ત્યારબાદ છેલ્લો મુદ્દો છે પસંદગી, चेतवणी के धमकीनो भाव सूचवे छे। आ त्रणेय त्रणना एक एक आपणे उदाहरण लईए એટલે તમને ખબર પડે। પસંદગીનો, ચેતવણીનો કે ધમકીનો ભાવ સૂચવવા માટે થઈ અને વાક્યની અંદર અધરવાઇઝ કંજક્શનનો પ્રયોગ કરવામાં આવે છે। પહેલું ઉદાહરણ લઈએ। દાખલા તરીકે આવું વાક્ય છે, ચાલો, work hard, you will fail in the exam। આવું એક વાક્ય છે, જુઓ, work hard, you will fail in the exam। હવે સૌથી પહેલા એ જોવાનું, પહેલું વાક્ય શું કહે તમને, work hard, સખત મહેનત કરો,
યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ, તમે પરીક્ષામાં નપાસ થશો. તો બીજા નંબરની વ્યાખ્યા શું કહે છે કે બેમાંથી એક બાબતનો ફરજિયાત સ્વીકાર કરવો જ પડે એવું હોય કે કાં તો સખત મહેનત કરો નહીતર તમે પરીક્ષામાં નપાસ થશો. એ તમારા ઉપર છે, ચોઈસ પસંદગી કરવાની છે તમારે કે તમારે સખત મહેનત કરવી છે, નથી કરવી તો પરીક્ષામાં તમે નપાસ થશો. મતલબ તમારી પાસે બે વિકલ્પ છે, કાં તો સખત મહેનત કરો નહીતર પરિણામ શું મળશે તો કે તમે પરીક્ષામાં નાપાસ થશો. તો કે બે બાબત તમારી પાસે આપેલી છે, એમાંથી ફરજિયાત એક બાબતનો સ્વીકાર કરવો જ પડે એમ હોય ત્યારે વાક્યની અંદર અધરવાઇઝ કંજક્શનનો પ્રયોગ કરવામાં આવે છે. હવે આ વાક્યને આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકાય તો કે વર્ક હાર્ડ વચ્ચે આપણે શું મૂકી દેશું અધરવાઇઝ. વર્ક હાર્ડ otherwise you will fail in the exam. બરાબર, વર્ક હાર્ડ સખત મહેનત કરો, અધરવાઇઝ નહીતર યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. બીજું વાક્ય છે sit quiet, I will punish you. ગુજરાતી લઈએ, sit quiet શાંતિથી બેસો, I will punish you. નહીતર બીજું વિકલ્પ છે તમારી પાસે, તો બેમાંથી એકનો ફરજિયાત સ્વીકાર કરવો પડશે કે કાં તો શાંતિથી બેસો નહીતર હું તમને સજા કરીશ. તો કે બે બાબતમાં આપણી પાસે રહેલી બે બાબતમાંથી એકનો ફરજિયાત સ્વીકાર કરવો પડે એમ હોય ત્યારે એની અંદર અધરવાઇઝ વપરાય છે. તો આને આપણે અધરવાઇઝ સ્વરૂપે લખવું હોય અધરવાઇઝનો ઉપયોગ કરીને તો કઈ રીતે લખાય તો કે sit quiet નહીતર વચ્ચે શબ્દ કયો મૂકવાનો તો કે અધરવાઇઝ I will punish you, નહીતર હું તમને સજા કરીશ. ત્રીજું વાક્ય છે run fast, you will miss the bus. ગુજરાતી લઈએ, run fast ઝડપથી દોડો નહીતર તો કે યુ વિલ મિસ ધ બસ, તમે બસ ચૂકી જશો. તો આપણી પાસે બે વિકલ્પ છે, કાં તો રન ફાસ્ટ ઝડપથી દોડવું પડશે અને જો ઝડપથી નહીં દોડીએ તો કે એના માટે પરિણામ મળશે તો કે યુ વિલ મિસ ધ બસ, તમે બસ ચૂકી જશો. વચ્ચે અધરવાઇઝ મૂકી દઈએ એટલે વાક્ય બની જશે તો કે શું થશે રન ફાસ્ટ વચ્ચે શું મૂકી દઈએ તો કે અધરવાઇઝ યુ will miss the bus. તો ત્રણ વસ્તુ આવી મિત્રો. શું કીધું મેં ત્રીજી વાક્યમાં કે પસંદગી, ચેતવણી કે ધમકીનો ભાવ સૂચવે છે. તો આ ત્રણ વાક્યની અંદર આપણે એને જોઈ લઈએ કે કયા વાક્યમાં પસંદગીનો ભાવ છે, કયા વાક્યમાં ચેતવણીનો ભાવ છે અને કયા વાક્યની અંદર ધમકીનો ભાવ છે. તો પહેલું છે જો વર્ક હાર્ડ યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ, સખત મહેનત કરો નહીતર તમે પરીક્ષામાં નપાસ થશો. તો એ તમારે પસંદ કરવાનું છે કે સખત મહેનત કરવી છે તો કે હા, જો ન કરવી હોય તો તમારી મરજી, તો કે તમે પરીક્ષામાં નપાસ થશો. બીજું વાક્ય છે સિટ ક્વાઇટ આઈ વિલ પનિશ યુ, શાંતિથી બેસો, જો નહીં બેસો તો કે એ કયા ભાવની અંદર આવ્યું તો કે ધમકીનો ભાવ થયો. એની અંદર તમને ધમકી આપી શાંતિથી ફરજિયાત બેસવાનું જ છે, જો નહીં બેસો તો કે હું તમને સજા કરીશ. મતલબ કે આ વાક્યનો કયો ભાવ બતાવે છે તો કે ધમકીનો ભાવ દર્શાવે છે. ત્રીજું ચેતવણી બતાવે છે રન ફાસ્ટ, ચેતી જજો, ઝડપથી દોડજો નહીતર તો કે યુ વિલ મિસ ધ બસ, તમે બસ ચૂકી જશો. તો કે ચેતવણીનો ભાવ દર્શાવવા માટે થઈ અને આ ત્રીજા વાક્યને આપણે લઈ શકીએ છીએ. આ વાક્ય સમજાય જેવું પસંદગી, ચેતવણી કે ધમકીનો ભાવ સૂચવે છે એક. પણ આ વ્યાખ્યા સમજવા જેવી મિત્રો, ખાસ આના ઉપર ફોકસ કરશો કે તમારી સામે રહેલી બે બાબતો છે એમાંથી એક બાબતનો ફરજિયાતપણે
મતલબ કમ્પલસરી તમારે એને એક્સેપ્ટ કરવું જ પડશે, સ્વીકારવું જ પડશે એવી પરિસ્થિતિ થશે ત્યારે એની અંદર અધરવાઇઝ કંજક્શનનો પ્રયોગ કરી શકાય છે. ઓરની જગ્યાએ અધરવાઇઝ વાપરી શકો છો, પરંતુ બેયના વ્યાખ્યામાં થોડોક તફાવત છે. ઓરની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. અધરવાઇઝને થોડોક ધ્યાનથી લેવો પડશે. બરાબર, જઈએ આગળના એક કંજક્શનની ચર્ચા કરીએ. ત્યાર પછીનું કંજક્શન છે જે બંને એકબીજાની સાથે આપણે લેવા પડશે. આનું નામ છે સો ધેરફોર. સો અને ધેરફોર જેનો ગુજરાતી અર્થ આપણે લઈએ છીએ તેથી અથવા તો માટે. તેથી અથવા તો માટે. સો અને ધેરફોર એકબીજાના સમાનાર્થી છે. મતલબ કે સોની જગ્યાએ તમે ધેરફોરનો ઉપયોગ કરી શકો અને ધેરફોરની જગ્યાએ સોનો ઉપયોગ કરી શકો. બંને એકબીજાના પર્યાય એટલે કે સમાનાર્થી છે. મતલબ એકબીજાની જગ્યાએ તમે એકબીજાનો ઉપયોગ કરી શકો છો. તો પહેલો મુદ્દો આપણે આવો લખી શકીએ કે સો અને ધેરફોર એકબીજાના સમાનાર્થી છે. મતલબ કે સોની જગ્યાએ તમે ધેરફોરનો ઉપયોગ કરી શકો અને ધેરફોરની જગ્યાએ તમે સોનો ઉપયોગ કરી શકો. પણ વ્યાખ્યા સમજવા જેવી છે ખાસ, કે ભાઈ આની વ્યાખ્યા આવી છે. આ આના ઉપર ખાસ ધ્યાન રાખજો મિત્રો. પહેલા વાક્યના અનુસંધાને આ એની વ્યાખ્યા છે. પહેલા વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવાય ત્યારે વપરાય છે. આ એની વ્યાખ્યા છે કે પહેલા વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં એનું કારણ સૂચવાય ત્યારે એ વપરાય છે. અને એમ ન કહેવું હોય તો આમ પણ કહી શકાય, કારણ અને પરિણામ દર્શાવવા માટે પણ વપરાય છે. ખાસ કારણ અને કારણની પાછળ રહેલું જે પરિણામ છે એ પરિણામને દર્શાવવું હોય તો પણ એના માટે થઈ અને સો અથવા તો ધેરફોર કંજક્શનનો પ્રયોગ કરી શકાય છે. ફરી એકવાર લઈએ કે સો અને ધેરફોર બંને એકબીજાના સમાનાર્થી છે. મતલબ કે સોની જગ્યાએ તમે ધેરફોરનો ઉપયોગ કરી શકો છો અને ધેરફોરની જગ્યાએ સોનો ઉપયોગ કરી શકો. પરંતુ ખાસ મિત્રો શું કરવાનું છે કે એની વ્યાખ્યા સમજવાની છે. કે વ્યાખ્યા શું કહે છે કે પહેલા વાક્યના અનુસંધાને, જે પ્રથમ વાક્ય છે એના અનુસંધાને બીજા વાક્યની અંદર એનું કારણ સૂચવાય ત્યારે એ કારણ સૂચવવા માટે થઈ અને વાક્યની અંદર સો અથવા તો ધેરફોર કંજક્શનનો પ્રયોગ કરી શકાય છે. ત્રીજી વસ્તુ શું કહેવા માગે છે કે કારણ અને કારણની સામે રહેલું જે પરિણામ છે એ પરિણામ સૂચવવા માટે થઈ અને વાક્યની અંદર સો અથવા તો ધેરફોર વાપરી શકાય છે. એક્ઝામ્પલ લઈએ. પહેલું વાક્ય છે, જોઈજો. રૂપેશ વોઝ બ્રેવ. બીજું વાક્ય છે, he could catch the thief. બે વાક્ય આપેલા છે આની અંદર. પહેલું વાક્ય શું કહે જુઓ, રૂપેશ વોઝ બ્રેવ. ગુજરાતી કરીએ
રૂપેશ બહાદુર હતો. બીજું વાક્ય છે હી કુડ કેચ ધ થીફ. હી એટલે તે, કુડ કેચ એટલે પકડી શકો, ધ થીફ એટલે ચોરને. તો કે પહેલા વાક્યમાં શું કીધું? રૂપેશ બહાદુર હતો, આ કાર્ય. તો એનું પરિણામ શું મળ્યું? તો કે તે ચોરને પકડી શકો. વ્યાખ્યા પ્રમાણે લઈએ જુઓ કે પહેલા વાક્યના અનુસંધાને, આ પહેલું વાક્ય રૂપેશ વોઝ બ્રેવ, એ પહેલું વાક્ય, એના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવાય. તો આ શું સૂચવાનું છે? કારણ સૂચવાનું કે રૂપેશની બહાદુરી, આ કારણ. તો એનું પરિણામ શું મળ્યું? તો કે તે ચોરને પકડી શકો. મતલબ કે પહેલા વાક્યના અનુસંધાને બીજા વાક્યની અંદર એનું પરિણામ સૂચવવામાં આવે તો એ પરિણામ અથવા તો કારણ સૂચવવા માટે થઈ અને વાક્યની અંદર એ સો અથવા તો ધેરફોર કંજક્શનનો ઉપયોગ કરી શકાય છે. આની અંદર તમે સો મૂકશો તોય ચાલશે અને ધેરફોર મૂકો તોય ચાલશે, કારણ કે સો અને ધેરફોર મેં હમણાં જ અગાઉ કીધું એની જેમ એકબીજાના સમાનાર્થી છે. મતલબ કે સોની જગ્યાએ તમે ધેરફોર મૂકી શકો અને ધેરફોરની જગ્યાએ સો મૂકી શકો છો. તો આને વાક્ય સ્વરૂપે આપણે લેવું હોય તો કઈ રીતે લઈ શકાય? તો કે રૂપેશ વોઝ બ્રેવ, વચ્ચે શું મૂકી દઈશું? ધેરફોર. ધેરફોર હી કુડ કેચ ધ થીફ. બરાબર. બીજું વાક્ય લઈએ. કૃપાલી વોઝ સિક. સી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. શું કહે છે? જુઓ વાક્ય. કૃપાલી વોઝ સિક, સી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. તો ગુજરાતી કરીએ એટલે તમને આઈડિયા આવે કે પહેલા વાક્યમાં શું કીધું છે? કૃપાલી વોઝ સિક, કૃપાલી બીમાર હતી, પહેલું વાક્ય. બીજું છે શી ડીડ નોટ ગો ટુ સ્કૂલ, તે શાળાએ જઈ શકી નહીં. તો આને આપણે વાક્ય સ્વરૂપ પેલું સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય? તો કે કારણ અને પરિણામ દર્શાવવા માટે વપરાય. કૃપાલી વોઝ સિક, કૃપાલીની બીમારી કારણ છે, તો પરિણામ શું મળ્યું? તો કે શી ડીડ નોટ ગો ટુ સ્કૂલ, તે શાળાએ જઈ શકી નહીં. અને એમ ન સમજવું હોય અને વ્યાખ્યા સ્વરૂપે સમજવું હોય તો કે પહેલા વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવાય ત્યારે એની અંદર સો અથવા તો ધેરફોરનો પ્રયોગ કરી શકાય. તો કૃપાલીની બીમારી કારણ, પરિણામ શું મળ્યું? તો કે તે શાળાએ જઈ શકી નહીં. મતલબ કે વાક્યની વચ્ચે તમે સો મૂકશો તોય ચાલશે અને ધેરફોર મૂકશો તો પણ ચાલશે. જો અહીંયા મિત્રો મેં ધેરફોર મૂકેલું છે, બરાબર. આ વાક્યની અંદર હું સો મૂકું કારણ કે બે એકબીજાના સમાનાર્થી છે, બંને એકબીજાની જગ્યાએ વાપરી શકાય છે. તો આને આપણે વાક્ય સ્વરૂપે લેવું હોય તો કઈ રીતે થશે? તો કે કૃપાલી વોઝ સિક. અહીંયા ધેરફોર મૂક્યું હતું, અહીંયા હું સો મૂકું છું. જુઓ, બંનેમાં કોઈ જ ફરક પડવાનો નથી. સો she did not go to school. કૃપાલી બીમાર હતી, સો એટલે તેથી, માટે she did not go to school. આ સો અને ધેરફોર એકબીજાના સમાનાર્થી છે. આગળ જઈએ ત્યાર પછીના કંજક્શનની આપણે ચર્ચા કરીએ કે સો અને ધેરફોર બાદ ત્યાર પછીનો કંજક્શન છે સો ધેટ, જેનો ગુજરાતી અર્થ થાય છે જેથી. મિત્રો આ ખાસ ધ્યાન રાખશો, હજી આના પછી આવું એક કંજક્શન આવશે જેની અંદર આવું લખેલું છે. મિત્રો ખાસ જોજો, આ વસ્તુ સમજ્યા જેવી છે કે આને મેં શું લખ્યું છે? સો ધેટ. આના પછી એક કંજક્શન આવશે, આવું આવશે, સો વચ્ચે ડોટ ડોટ અને ધેટ. બહુ તફાવત છે મિત્રો. આની અંદર લગભગ ભૂલ થવાની શક્યતાવાળી વસ્તુ છે.
અત્યારે આપણે લઈએ છીએ સો ધેટ ભેગું છે, જ્યારે આના પછીનું કન્જક્શન આવશે જેની અંદર આવું હશે સો વચ્ચે ડોટ ડોટ આવશે અને પછી ધેટ આવશે, બે વચ્ચે ખાસ ધ્યાન રાખવાનું થશે, નહીતર ભૂલ થવાની 100% શક્યતા રહેશે. અત્યારે આની ચર્ચા કરીએ, આના પછી આની ચર્ચા કરીશું આપણે, બરાબર? તો કે સો અને ધેટ જેનો ગુજરાતી અર્થ થાય છે જેથી. હવે આને આ રીતે લખી શકાય, સો ધેટ વાક્યમાં ક્રિયાનો હેતુ સ્પષ્ટ કરે છે. મિત્રો યાદ રાખજો, શું કીધું? કે સો ધેટ વાક્યમાં ક્રિયાનો હેતુ સ્પષ્ટ કરે છે. મતલબ તમે ક્રિયા શા માટે કરવા માગો છો એ દર્શાવવા માટે થઈ અને સો ધેટ વપરાય છે. પણ હવે સો ધેટ વપરાઈ ગયું હોય, એક નાની એવડી વ્યાખ્યા હું તમને મારી રીતે બનાવેલી વ્યાખ્યા આપું. આ ખાલી વ્યાખ્યા જ યાદ રાખવાની છે, બીજું કાંઈ જ ન યાદ રહે ને તો કાંઈ વાંધો નહીં, ખાલી વ્યાખ્યા યાદ રાખશો એટલે તમારું કામ થઈ જશે, બરાબર? એ વ્યાખ્યા લખું છું કે ભાઈ વાક્યમાં સો ધેટ વપરાઈ જાય, સો ધેટ પછી હંમેશા કર્તા અને ત્યારબાદ સહાયકારક ક્રિયાપદો. તો કે સહાયકારક ક્રિયાપદો જેને અંગ્રેજીની અંદર આપણે મોડલ ઓક્ઝિલરીઝ કહીએ છીએ. તો કે સહાયકારક ક્રિયાપદો કયા કયા? તો કે શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ વગેરે આવવા જોઈએ. આ વ્યાખ્યા મેં મારી રીતે બનાવેલી છે કે આ વસ્તુમાં ન સમજણ પડે, ક્રિયાનો હેતુ સ્પષ્ટ કરે છે, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં, નથી યાદ રાખવું આપણે, પણ આ યાદ રાખી લો એટલે તમારું કામ થઈ જશે. કે શું? કે વાક્યમાં સો ધેટ વપરાઈ જાય પછી હંમેશા તરત ને તરત, એટલે કે સો ધેટ પછી તરત જ ને તરત ફરજિયાત શું આવવો જોઈએ? કર્તા. તો કે કર્તા તરીકે આપણે કોને મૂકીએ છીએ? તો કે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ કે કોઈ નામ. મતલબ કે વાક્યમાં સો ધેટ વપરાઈ જાય પછી તરત ને તરત, એટલે કે ફરજિયાતપણે કર્તા આવે, અને કર્તા પછી તરત જ સહાયકારક ક્રિયાપદો. તો કે સહાયકારક ક્રિયાપદો કેવા? તો કે મેં એની એક યાદી કરી દીધી. તો કે શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ વગેરે સહાયકારક ક્રિયાપદો આવે તો એવું આપણે કહી શકીએ કે આ વાક્યની અંદર કંજક્શન તરીકે સો ધેટ શબ્દનો પ્રયોગ કરી શકાય. મિત્રો ફરી વાર યાદ કરું કે સો ધેટ આ વાક્યની અંદર જોડાયેલું છે. આના પછીના જ વિડીયોમાં અથવા તો આના પછી તરત ને તરત જ એક ફરજિયાત આવશે સો પછી ડોટ ડોટ અને ધેટ આવશે કે જેની અંદર બહુ તફાવત છે, મોટા ભાગે ભૂલ થવાની શક્યતાવાળું છે. તો ફરીવાર વાક્યમાં ક્રિયાનો હેતુ સ્પષ્ટ કરે, સો ધેટ વપરાઈ ગયું હોય તો કેમ ખબર પડે? તો કે સો ધેટ પછી હંમેશા કર્તા આવે અને એના પછી તરત ને તરત મુખ્ય ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ જેવા કે કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ વગેરેમાંથી કોઈ એક વસ્તુ લઈ શકાય છે. ઉદાહરણ સ્વરૂપે લઈએ, દાખલા તરીકે આવું વાક્ય છે, ચાલો, આઈ વિલ ગીવ યુ અ પેન. પહેલું વાક્ય છે આઈ વિલ ગીવ યુ અ પેન. બીજું વાક્ય છે યુ કેન રાઇટ નાઇસલી. જો બે વાક્ય આપેલા છે. પહેલું વાક્ય શું કીધું? આઈ વિલ ગીવ યુ અ પેન. એનું ગુજરાતી કરવું તો આઈ એટલે હું, વિલ ગીવ એટલે આપીશ, યુ એટલે તમને, અ પેન હું તમને એક પેન આપીશ. બીજા વાક્યમાં શું કીધું? યુ કેન રાઇટ નાઇસલી, તમે સુંદર રીતે લખી શકો. તો કે વાક્યમાં ક્રિયાનો હેતુ સ્પષ્ટ કર્યો. શું હેતુ થયો? કે મારો પેન આપવાનો હેતુ શું? તો કે તમે સારી રીતે લખી શકો. તો કે વાક્યમાં ક્રિયાનો હેતુ સ્પષ્ટ થઈ ગયો. તો કે હા, હવે વાક્યની અંદર સો ધેટ કંજક્શન વાપરવું હશે તો કે પહેલા વાક્યને તો એમનું એમ જ મૂકી દેવાનું, આઈ વિલ
ગીવ યુ અ પેન. પ્રથમ વાક્ય તો આપણે એનું એમ નામ જ મૂકી દઈએ છીએ, વચ્ચે શું મૂકશું? સો ધેટ. પણ સો ધેટ મૂક્યા પછી તરત ફરીવાર એકવાર વ્યાખ્યા આપણે લઈ લઈએ. જોવો જોઈએ શું કીધું તું, તો કે સો ધેટ પછી તરત જ કરતા આવવો જોઈએ. તો કે જોવો જોઈએ સો ધેટ પછી તરત યુ કરતા છે, તો કે હા આઈ વી યુ ધે હી સી ઇટ અને નામ, તો કે તરત ને તરત શું મૂકવું પડશે? ફરજિયાત કરતા. હજી એટલું કામ આપણું પૂરું નથી થતું, અને કરતા પછી તરત ને તરત શું આવવું જોઈએ? તો કે સહાયકારક ક્રિયાપદ. તો કે સહાયકારક ક્રિયાપદ કયા છે? તો કે શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ વગેરેમાંથી ગમે તે એક આવવા જોઈએ. તો કે હા, તો કે કરતા પછી તરત ને તરત સહાયકારક ક્રિયાપદ કોણ આપેલું છે? તો કે કેન. તો કે યુ કેન રાઇટ નાઇસલી. ફરજિયાત યાદ રાખવાનું આની અંદર એટલું જ છે, બીજું કાંઈ વિશેષ યાદ રાખવાની જરૂર નથી કે આ સો ધેટ વપરાયેલું હોય તો એના પછી તરત કરતા અને તરત ને તરત સહાયકારક ક્રિયાપદ વપરાય છે. દાખલા તરીકે બીજું વાક્ય લઈએ છીએ, વી રીડ રેગ્યુલરલી, વી can get 95% માર્ક્સ. તો સૌથી પહેલું વાક્ય બોલો, જો શું કીધું? વી રીડ રેગ્યુલરલી. વી એટલે અમે, રીડ એટલે વાંચીએ છીએ, રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. બીજું વાક્ય છે વી કેન ગેટ 95% માર્ક્સ. અમને 95% માર્ક્સ મળશે. તો કે વાક્યમાં ક્રિયાનો હેતુ સ્પષ્ટ થઈ ગયો. નિયમિત રીતે વાંચન, ક્રિયા, હેતુ શું છે? તો કે 95% માર્ક્સ મેળવવાનો. તો વાક્ય સ્વરૂપે લેવું હોય તો આવી રીતે લખી શકાય, તો કે વી રીડ રેગ્યુલરલી. આ વાક્ય તો એમનું એમ જ મૂકી દીધું. વચ્ચે શું મૂકવાનું છે? સો ધેટ. પછી અહીંયા વચ્ચે પાછું મિત્રો ખાસ ધ્યાન રાખજો, જો અહીંયા વચ્ચે પછી અલ્પવિરામ મૂકવાની જરૂર પડતી નથી. ફરજિયાત વચ્ચે શું મૂકી દેવાનું? સો ધેટ. તો સો ધેટ પછી તરત ને તરત શું આવવું જોઈએ? તો કે કરતા આવવો જોઈએ. તો કરતા તરીકે કોણ આવેલો છે? તો કે વી, એટલે કરતા આવી ગયો. તો કે હા, ત્યારબાદ શું આવવું જોઈએ? તો કે સહાયકારક ક્રિયાપદ. તો કે સહાયકારક ક્રિયાપદ કયું છે? તો કે કેન. વી કેન ગેટ 95% માર્ક્સ. બરાબર. તો કે વાક્યમાં ક્રિયાનો હેતુ સ્પષ્ટ થયો. સો ધેટ પછી તરત ને તરત કરતા આવે, એના પછી તરત ને તરત સહાયકારક ક્રિયાપદ વપરાય છે. આ વસ્તુ અને આ વ્યાખ્યા ખાસ યાદ રાખશો મિત્રો, કારણ કે આના પછી તરત ને તરત ફરી યાદ કરાવી દઉં કે આ રીતના સો અને ધેટ આવશે, જેની ચર્ચા હવે આપણે અગાઉના વિડીયોમાં કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.